જય સ્વામિનારાયણ। તારીખ 29/6/2024 જેઠ વદ આઠમ શનિવાર। એક દિવસે ગઢપુરમાં વિરાજતા થકા મહારાજ રાત્રિના સમયે ઢોલિયા ઉપર સૂતા હતા। તેવામાં ત્યાંથી મોટો કાનખજૂરો નીકળો એટલે અજાણ્યા થયા થકા મહારાજ મૂળજી બ્રહ્મચારીને કહે છે, આ કરડે તો શું થાય? ત્યારે સુરો ખાચર બોલ્યા, જે ભીણું મહારાજ, આ કાન ખજૂરો કરડે તો હોજો ચડે ને ખંજવાળ બહુ આવે। ત્યારે મહારાજ કહે, તો સુરા બાપુ, આપણો ઢોલિયો અહીંથી ઉપાડો। એમ મનુષ્ય ચરિત્ર કરતા થકા મૂળજી બ્રહ્મચારી પાસે 3 વખત ફરી ફરીને ઢોલિયો ફેરવાયો। ત્યારે બ્રહ્મચારીએ કહ્યું, જે મહારાજ, હવે તમે પોઢી જાઓ, હું જાગું છું ને કાન ખજૂરાને નહીં આવવા દઉં। પછી મહારાજ પોઢા અને મૂળજી બ્રહ્મચારી શ્રીહરિના ઢોલિયા પાસે બેસી વીંજણો નાખીને સેવા કરતા રહ્યા। આમ શ્રીહરિની દરેક સેવા બ્રહ્મચારી પ્રસન્ન મને કરતા। એક દિવસે મૂળજી બ્રહ્મચારી રીંગણાનું શાક અને બાજરાનો રોટલો કરીને તેમાં સારી પેઠે ઘી નાખીને જમવા બેઠા। ત્યાં અચાનક મહારાજ આવી ચડ્યા અને બ્રહ્મચારીને કહ્યું કે, બ્રહ્મચારી, આજે જમવામાં શું બનાવ્યું છે? ત્યારે બ્રહ્મચારી બોલ્યા કે, મહારાજ, શાક અને રોટલો કર્યો છે। મહારાજ કહે, અમને જમવા આપશો? લ્યોને, ખુશીથી જમો મહારાજ। પછી મહારાજ જમવા બેઠા અને જમીને બોલ્યા કે, જુઓ કેવું સરસ શાક કર્યું છે। આજ તો તમે કર્મની રેખ પર મેખ મારી છે, કેમ કે જે સ્વાદીઓ હોય તે નિષ્કામી હોય નહીં, અને આ બ્રહ્મચારી તો ઉદ્ધવ રહેતા છે। એમ કહીને મહારાજે બ્રહ્મચારીના ખૂબ વખાણ કર્યા। આમ મૂળજી બ્રહ્મચારીની રસોઈ કળામાં પણ નિપુણતા જોઈ અને બ્રહ્મચારી પણ નિત્ય નવીન નવીન થાળ બનાવીને મહારાજને જમાડીને પ્રસન્નતા મેળવતા। વળી એક સમયે શ્રીજી મહારાજ તથા મૂળજી બ્રહ્મચારી મૂળીમાં પધારેલા। મૂળી ગામના સ્ત્રી ભક્તો બાઈબા અને રાજબાઈએ પોતાના દરબારગઢમાં થાળ કરાવીને મહારાજને તથા મૂળજી બ્રહ્મચારીને દરબારગઢમાં જન્મવા તેડાવ્યા અને જમાડ્યા। આ દરબારગઢમાં એક ઓરડામાં ઘણા ભૂત રહેતા હતા। મહારાજ દરબારગઢમાં પધાર્યા તેથી તે ઓરડામાં રહેલ ભૂત મહારાજના પ્રતાપથી અકળાવા લાગ્યા અને મહારાજને જોઈ તે ભૂતવાળા ઓરડામાં ઘણો ધમધમાટ થવા લાગ્યો। તે સાંભળી મહારાજે દરબારને પૂછ્યું કે, દરબાર, આ શું થાય છે? ત્યારે દરબાર કહે કે, આ ઓરડામાં ઘણા ભૂતો રહેલા છે, આપ કૃપા કરી તેનો મોક્ષ કરો। પછી મહારાજે મૂળજી બ્રહ્મચારીને આજ્ઞા કરતા કહ્યું, જે બ્રહ્મચારી, તમે જઈને આ બધા ભૂતનો મોક્ષ કરો। મહારાજની આજ્ઞા થતાં મૂળજી બ્રહ્મચારીએ પાણીનો લોટો લઈ તે ઓરડામાં જઈને સ્વામિનારાયણ નામ લઈને પાણી છાંટ્યું। તેથી તે ઓરડામાં રહેલા 25 ભૂતો રાડો પાડતા થકા મૂર્તિમાન થઈને બહાર આવ્યા અને મહારાજને ચરણે આવીને પગે લાગ્યા। શ્રીજી મહારાજના ચરણનો સ્પર્શ કરી ચતુર્ભુજ થઈ શ્રીહરિને પ્રાર્થના કરી અને સૌને જોતા દિવ્ય દેહે ગોલોકધામમાં ગયા। આ સમગ્ર ઘટના જોઈ ત્યાં રહેલા સર્વે લોકો ખૂબ આશ્ચર્ય પામ્યા। અસ્તુ, જય સ્વામિનારાયણ। બ્રહ્મના ઉપાસક બ્રહ્મચારીઓમાંથી